મોગલ ડાયરાના આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છે. ફરીવાર આજના વિડીયોમાં છે ને ભાઈ તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજ આપણો વિડીયો છે ને અત્યારે નવા મકાને ચાલુ થઈ ગયો છે. કેમ કે અમારે છે ને ભાઈ થોડાક હવે એક કામ બાકી રહી ગયું છે, ખાલી બાવણાની વાટે અમારે છે ને બારી બાવણાની વાટે અત્યારે અમે રહેવા નથી આવ્યા. એ બે કામ જ બાકી રહી ગયા છે ખાલી, બાકી બધું ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે. મિત્રો અત્યારે અમારા દક્ષુભાઈ છે ને રમે છે. દક્ષુભાઈ ટાટા કહી ગયો, આમ કહી ગયો ટાટા ટાટા, અહીંયા ટાટા ટાટા કહી ગયો, ટાટા ટાટા. અમારે છે ને ભાઈ અમે સવારમાં છે ને રાજુલા ગયા હતા. રાજુલાથી જે આવ્યા છે ને આવીને ડાયરેક્ટ આપણે બ્લોગ ચાલુ કરી દીધો. કેમ કે છે ને અમારે આધાર કાર્ડનું કામકાજ જે બાકી હતું, આના આગલા બ્લોગમાં તમે કદાચ જોયું હોય છે, અમારે કામકાજ બાકી હતું આધાર કાર્ડનું. તે છે ને ટ્રાફિક હતી ને ટ્રાફિકના લીધે કામ નહોતું થયું, એટલે અમે પાછા આજ ગયા હતા. આજ જાય એટલે અમારું ઓલમોસ્ટ બધું કામ છે ને આધાર કાર્ડનું થઈ ગયું છે. હવે 2-3 દિવસમાં લગભગ તો આવી જાય. નહીં બનાવવા દે તો ફેમિલી છે ને મામલતદારમાં તમે આજુબાજુના ગામડાના તમે વિડીયો જોતા હોય તો રાજુલા મામલતદારે જાવ ને અને હામી દુકાન છે મામલતદારની હામી, કાના ઝેરોક્સ કરીને તમને સાઈડમાં કદાચ સ્ક્રીન આપણે વિડીયો આપણે ક્લિપ બનાવી છે ઊભી, તમને કદાચ દેખાતી હોય તો ભાઈ છે ને ત્યાં તમારે કાંઈ પણ કામ હોય ને આધાર કાર્ડ બાબતનું કાંઈ પણ કામ હોય તો ત્યાં કાના ઝેરોક્સ કરીને છે દુકાનનું નામ છે, ત્યાં વહી જાય તો આપણે બહુ જોરદારના કામ છે. અને તમારે જે પણ કામ હશે ને થઈ જાય. એટલે તમે મામલતદારે જાવ ને તો ત્યાં જાયજો ભાઈ, મુલાકાત કરજો. કાના ઝેરોક્સ કરીને દુકાન છે. અમારા મેહુલભાઈ લગભગ નામ છે મેહુલભાઈનું. ત્યાં અહીંયા અમારા મેડમજી હવે રહેવા નથી આવું અહીંયા. બાવણા વગરનું રહેવા વહી જવાનું હોય, આવી જાય તો ગમે ત્યારે. જનાવર ને શું બીક લાગે? આપણે જનાવર જ છે બધા. દક્ષુભાઈ નાના છે ને, દક્ષુભાઈ કવરાવે છે. દક્ષુભાઈ આમ જોવ તો તમે હામો કવરાવો કેમ? હે કેમ કવરાવો છો? તમારી કોમેન્ટો બહુ આવે છે એમ દક્ષુભાઈ બહુ કવરાવે છે એમ. નથી કવરાવતો તો કવરાવે છે એમ જ કે બધા કહેતા હતા કે કવરાવે દક્ષુ. નથી કવરાવતો તું? હે તું નથી કવરાવતો? ના પાડે એવું છે. અમે ભાઈ તો અહીંયા બધું કામ તો થઈ ગયું છે કે આ બારી બાવણા ખાલી આવી જાય ને ફટાફટ કા તો રેવા વહી આવ્યા કા. બાકી પાણી ભરાઈ જાય તો પછી અહીંયા કાંઈ વાહન હાલશે નહીં. તકલીફ આવે અમે વિમાન લઈને આવવું જોઈએ, અહીંથી ઉડીને સીધો અમારા રોડ સુધી બનાવવું જોઈએ. કાંઈ એવું કાંક કરી હાલો હોડી એવું તરતું નાનું એવું વાણ બનાવીને તરતું વહી જવાનું. તો હવે ફેમિલી છે ને ઘરે વહી આવે છે. થોડું ઘણું આપણે વાડે કામ હતું એ કરી નાખ્યું છે. અને હવે ચા પીવું છું. ભાઈ તમારે ચા પીવો હોય તો આવી જાઓ. ચા વગર મને સેન પડી નહીં. ચા તો હું હકીકતમાં બહુ પીવું, ચા મારે જોઈએ. અમે ભાઈ ડાઈવર હોય ને એ ડાઇવિંગ કરતા હોય ને એટલે દાદા ભાગના તો ચા માવા ને એવું તો ખાતા જ હોય. કેમ કે રાત ઉજાગરા કરવાના હોય ને તો ડ્રાઇવિંગ કરતા હોય એટલે ચા તો પીવો પડે ને ના માવો ખાવો પડે. ભાઈ વ્યસન ન હોય ત્યાં સુધી ઉજાગરા ન કરી શકે. કેમ કે એમાંથી હોમાંથી કોક જ એવા નીકળે 1-2 જણા કે વગર વ્યસન વગરના છે ને ડ્રાઇવિંગ કરતા હોય, કાં તો પછી બીડીનું બંધાણ હોય પણ હોય ખરું. ઝઘડો થઈ ગયો છે મારા માયારે. બાકી ઓકે શાંતિબેન ઓકે. મા બાપ નું કોઈ ટેન્શન લેવા, મા બાપ ને ગામ છે ને એ માવતર જ છે. તમે તમારું કરી ખાજો. એમાં હું થાય તમે એમાં લઈ કે અમારે છે ને હમણાં સામે રહેવા હોઈ જવાનું છે કે ને એટલે તકલીફ પડી ગઈ છે બચારાકને. થોડાક દિવસો છે શાંતિબેન, હવે પછી એમ વયા જાવ. ભાઈ વરસાદના અમારે ઉમંગભાઈ જોઈ લે ઉઘાડા વાહાના કામ કરે છે, નળિયા બદલાવે છે. ભાઈ બધું નળિયાનું કામકાજ ચાલુ છે. ક્વોલિટીનો પ્રોગ્રામ લાગે. ક્વોલિટી ચાલુ છે ભાઈ, ક્વોલિટી. આ રીતનું ભાઈ અમારા મકાનું છે બધાયના. આ અમારા દાદાનું છે, આ અમારું છે. ઓલું મકાન આ મકાન છે મારા કાકાનું છે. અત્યારે નળિયાનું કામ કરે. તો મિત્રો હવે આપણો બોલેરો છે ને અહીં લઈ લઈએ, કેમ કે બોલેરો અત્યારે સામે પીડ્યો છે. અહીંયા છે ને બાજુવાળાના ટ્રેક્ટર આવ્યું હતું, અહીંથી હાલે એટલે બોલેરો નડે કે નહીં. તો હવે આપણે છે ને ભાઈ બોલેરાને સાઈડમાં આપણે ઘર પાસે મૂકી દઈએ ભાઈ, કેમ કે પછી કોઈને નડે નહીં. ત્યારે તો ટ્રેક્ટર આવ્યું હતું એટલે અહીં મૂકી દીધો હતો અત્યારે. કેમ કે ફેમિલી કેળામાં પાછું અહીંયા નડે. અમારે જે શેરી છે ને એ પેક શેરી છે, કેમ કે નાથી પાછું અમારે આમ આગળથી રસ્તો નથી એટલે ના વાહનનું કંઈ અવર જવર ન હોય. ના રસ્તે પાછો છે ને વાહનની અવર જવર હોય, મેન રસ્તો ગણાય અમારે. એટલે અહીંથી વાહનો હાલતા ચાલતા નીકળતા હોય, આપણે કોઈને નડવાનું નથી થતું.
એટલે આપણો બોલેર અને આપણી ઘર પાસે મૂકી દઈએ. અમારે હકીકતમાં એટલી હકડાય છે ને કે યાર વાહનો બધા રાખવાનું હોય. મારે રિક્ષા એને બાજુવાળાને ઘર પાસે પીડી રહી, પછી મારો બોલેરો બહુ તકલીફ છે રિયલમાં. જે સામે અમે એવો કઈ મેં નતો મૂક્યો, ઓલા ભોગે મૂક્યો છે. હું તો વાડે હતો, હું અત્યારે સાઈડમાં જ લઉં. આ રીતનું છે એના ઘર પાસે રાખવામાં ધ્યાન રાખવું પડે. મારી રિક્ષા જો ભાઈ આપણી સાઈડમાં જ મૂકી છે, તેને આપણે ઓલી પણ સાઈડ મૂકીએ છીએ, ટુ વ્હીલની આગળ સાઈડ મૂકીએ છીએ. ના બાજુવાળાને ઘેરે જ મૂકીએ છીએ, પણ અત્યારે ના સાઈડમાં આને રિક્ષાની સાઈડમાં જ મૂકી છે. તો બોલેરો આપણે અહીં સાઈડમાં લગાડી દઈએ, અહીંયા કોઈને નડે નહીં. અને ભાઈ દરવાજાનો છે ને પ્રોબ્લેમ આવી જશે ને, ખાલી આપણે આ રીતનું ખોલીએ ને તો જ ખુલે છે, બાકી છે ને અહીંથી ખુલતો નથી ભાઈ. અહીંથી છે ને લોક ફેલ થઈ જશે. આમાં કાંઈક અંદર પ્રોબ્લેમ આવી જશે એટલે કાચ ખુલ્લો રાખવો પડે. તો ફેમિલી, આજના વિડીયોમાં છે ને ભાઈ આપણી જરૂરી વાત છે કે અમારે છે ને 2-3 દિવસની અંદર જ છે ને નોખું થઈ જવાનું છે. નોખું થઈ જવાનું છે ને આપણે 2 થી 3 દિવસની અંદર હવે અમારે નોખું થઈ જવાનું છે. ને ભાઈ અમારે છે ને કાંઈ બીજો કાંઈ એવો પ્રોબ્લેમ નથી કે ઘરે આપણે બાંધીને જઈએ અને પછી નોખા થઈ જાય, એવું અમારે હકીકતમાં કાંઈ નથી. પણ મતલબમાં હું છે અહીંયા હકડાય છે. હું તમને પહેલાં તો મારું ઘર બતાવી દઉં. જો આ બધું મારું ઘર જો અહીંયા ખાલી છે ને પેટી રહી છે ને અહીંયા કબાટ ને કાચ અહીંયા રહી છે. અહીંયા જગ્યા હસોડી વધતી નથી. અને બીજું ઘર આ એક છે. અમે કેટલા 4 જણા રહ્યા છે. અમે દક્ષુભાઈ અત્યારે હોતા છે, કપડાં એ પહેરા નથી એટલે હું હાથ આડો રાખું છું ભાઈ. ને આ મારું ઘર છે રેડી. તો ને પછી અહીંયા બહાર તમે જોઈ લો, બહાર એટલે હકડાઈનો પાર નથી ભાઈ. અમે હામટા માણસોથી જાય. કુલ અમે ટોટલ છે ને અત્યારે 8 જણા છીએ. 8 જણા ટોટલ 8 જણા છે. મને ભાઈ રહેવાની બધાને તકલીફ પડે છે ને ઝાઝા પગનો છે ને વિડીયો બનાવવામાં બહુ પ્રોબ્લેમ આવે છે. એટલે મારે નથી આવતો, પણ આ બેયને વધારે આવે છે. ને અમે ના જાય છે ને મકાન બનાવ્યું છે ને અત્યારે એના પાણી બહુ તાકાતથી ભરાય છે. એટલે અમે જેમ બને એમ છે ને રિસ્ક લેવા હાટું જ જાય છે. વિડીયો તમને જોવાની મજા આવે ત્યાં જાય પછી આમ કેવોક અનુભવ થાય છે એ આપણે છે. બાકી કાંઈ ઘરે બાંધીને જાય છે ને એવું કાંઈ નથી. એવું છે આપણે અમે રાજી ખુશીથી જાય છે કે આપણે બાંધીને નથી જવાનું. ના ખાલી છે ને મતલબ અહીંયા હકડાય છે ને અમારા લીધે તો સોમાહામાં છે ને બધા અમે હેરાન થાય એ કરે. અમે ગોપીને આપી દીધી છે. એક ભાઈની કોમેન્ટ આવી છે કે તમે ગોપીને બીજા વિડીયોમાં કેમ બતાવી, તમે આપી દીધી હતી. તો ભાઈ મેં વેસી નથી ગોપીને કે હું કઈ ગાય માને છે ને વેસી નાખું, એવું કોઈ દી નથી. મેં મારા દોસ્તારને ખાલી ગોપીને છે ને એને ઘેરે દઈ દીધી છે. ને ઓલી ઘેરે સોમા આવ્યું ને ત્યારે આને ઘેરે મોકલી દીધી. કેમ કે છે ને ગાય ને આ બધું એ કરે છે ને ભાઈ અમારું રહેવાનું માંડ ઠેકાણું છે. એમાં ગાય ને પછી બધું હેરાન થાય એના કરતાં અમે છે ને મૂકી મારા દોસ્તારની ઘરે દઈ દીધી છે. એની ઘરે છે ને સારું છે, એને જમીન ને બધું છે એટલે ઉપાધિ નથી એમ કે ના ને ફળિયું મોટું છે એટલે ના એને રહેવાનું સારું છે. અમારા ઘર કરતાં ના વધારે સુખી થાય એટલે ના આપી દીધી છે. ને વધારે પડે તો અમારે છે ને ચોમાસામાં તકલીફ પડે. ચોમાસામાં તકલીફ પડે ને અહીંયા ભાઈ ઘરમાં પાણી છે ને ફરતી પાણી પૂરે રિયલમાં. આ બધી પરિસ્થિતિ મને ખબર છે એટલે જેને વીતે ને એને બધી ખબર હોય. એ માટે થઈને અમારે નોખું થવાનું છે. નોખું નથી થવાનું, ખાલી રહેવા જવાનું છે. નોખું નથી થવાનું આપણે, અમે નોખા નથી થતા રિયલમાં, ખાલી રહેવા જાય છે. ને વિડીયો બનાવીએ પછી કાંક આમ શું થાય, લાઈફ ચેન્જ થઈ જાય કે નથી થતી. જિંદગી બદલવા હાટું હું કરું છું રિયલમાં. હું બધું જે પણ કરું ને મારા પરિવાર માટે જ કરું છું. આપણે આપણા માટે કોઈ દિવસ વિચાર્યું જ નથી. જે પણ થાય ને મારા પરિવાર માટે જ થાય. ને ના અલગ જાય પછી કેવાક વિડીયો બને છે, શું રિઝલ્ટ આવે છે. તમારા વિડીયોમાં અમારી ભેગું કન્ટિન્યુ રહેવાનું છે. તમારે સપોર્ટ કરવાનો. તમારા સપોર્ટથી છે ને ભાઈ મને મોટિવેશન મળે. તમારો સપોર્ટ હોય ને તો હું ગમે કરી શકું એમ છું. તમારો સપોર્ટ રિયલમાં દિલથી આમ કાંઈ ઘટે ને એવો સપોર્ટ છે. ને આવો નવો સપોર્ટ છે ને સેટ સુધી કરતા રહેજો ભાઈ. તમારા સપોર્ટ હશે ને તો અમે કાંઈ પણ જીવનમાં કરી શકશું. મહેનત અમે કરશું, તમારો સપોર્ટ કરવાનો છે. સાથ સહકાર વગેરે છે ને કંઈ થવાનું છે નહીં. અત્યારે ફેમિલી અમે ખાલી છે ને રહેવા જવાના છે, બાકી નોખા નથી થવાના. ના રહેવા જાવ ગમશે તો રહેવું, નકર પાછા વહી આવશું. કા અહીંયા બનાવશું. તો તમારો બધાનો સપોર્ટ હશે ને રિયલમાં તો અહીંયા આપણે એક સમયે બનાવશું પાછું. અહીંયા મકાન બનાવશું. ના અત્યારે તો અમે ખાલી રહેવા જ જાય છે. એમરજન્સીમાં બનાવ્યું છે. પ્લાસ્ટર બધું કામ બાકી જ છે ખાલી.
પણ અત્યારે તો અમે રહેવા જવાના છે. બસ આજનો વિડીયો આવો જ હતો. આશા રાખું છું કે તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળશું નવા વિડીયો સાથે અને ફૂલ સપોર્ટ કરતા રહેજો. સબસ્ક્રાઇબ કરાવો એટલે ફટાફટ મારે લાખ સબસ્ક્રાઇબ થઈ જાય એટલે ફેસ રિવીલ થઈ જાય અને વિડીયો તમને જોવાની મજા આવે. તાકાતથી વિડીયો પછી આવશે રિયલમાં. તો લાખ સબસ્ક્રાઇબ કરાવી દો અને લાઈક એક વિડીયોમાં 1 લાઈક કરવાની છે. તમારે ફ્રીમાં લાઈક કરવાની છે મારા વાલા. તો 1 લાઈક તો કરતા જ જાયજો. સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો. બાય બાય, ટાટા.